પોલીસ મુખ્ય મથક જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના પીએસઆઈ, પોલીસ અધિકારીઓ, દાહોદ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી આવેલા આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, કાર્યકર્તાઓ તેમજ દાહોદ શહેરમાંથી આવેલા શહેરીજનોએ પોતાની મૂળભૂત સમસ્યાઓ જેવી કે ટ્રાફિકની સમસ્યા, જિલ્લાના સરહદી ગામોમાં ચેકપોસ્ટ અને ખાસ્સા સમયથી બંધ પડેલી પોલીસ ચોકીઓ પર સ્ટાફ નિયુક્ત કરી એ પોલીસ ચોકીઓને રાબેતા મુજબ ચાલુ કરવાઓ જેવી મૂળભૂત સમસ્યા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. બધા જ શહેરીજનોની વાત સાંભળી નગરપાલિકા તેમજ પોલીસના હોદ્દેદારોને પણ સૂચના આપવામાં આવી હતી અને શહેરીજનોની સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ થાય એ માટે તમામને સૂચના આપવામાં આવી હતી. સૌપ્રથમવાર આ લોકદરબારમાં સર્વધર્મના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પોતાની સમસ્યાઓ જણાવી અને સમસ્યાઓનું નિરાકરણ લાવી પ્રશાસન તરફથી બાંહેધરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, પોલીસ મુખ્ય મથક જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત આ લોકદરબારમાં આર.વી. અંસારી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જનતાના તમામ પ્રશ્નોને કેવી રીતે આપણે હલ કરી શકીએ એ તમામ બાબતના પ્રયાસો પોલીસ મહાનિરીક્ષક દ્વારા કરવામાં આવ્યા હતા. મહેશ વર્મા, જીટીવી ન્યૂઝ, દાહોદ.